સુરત શહેરની એસઓજી પોલીસે રાષ્ટ્ર સુરક્ષા અભિયાન અંતર્ગત વાહન, મોબાઈલ, ભંગાર લેવેચ કરતા ડીલરો, દુકાનદારનું ચેકિંગ કર્યું. ગુજરાત રાજ્યના અધિકાર પોલીસ મહાનિરીક્ષક એટલે કે એટીએસ અમદાવાદના આદેશ અનુસાર સુરત શહેરના જૂના અને નવા મોબાઈલ ફોન, વાહન તથા ભંગારની લેવેચ કરતા ડીલરો, દુકાનદારનું ચેકિંગ હાથ ધરવા માટે એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ, જેમાં સુરત પોલીસ કમિશનરના આદેશથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ, ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગને રોકવા તેમજ ગેરકાયદેસર ખરીદ વેચાણ પર અંકુશ લાવવા માટે એસઓજી દ્વારા સુરત શહેરમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી, જેમાં એસઓજીના ડીસીપી અને પીઆઈના માર્ગદર્શન હેઠળ એસઓજીના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને સુરતના જુદા જુદા વિસ્તારમાં આવેલ 366 કરતાં વધુ મોબાઈલની દુકાનો, જૂના તથા નવા વાહનોની લેવેચ કરતા ડીલરો તથા ભંગારના વેપારીઓનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન સુરત શહેર એસઓજી દ્વારા વિક્રેતાઓનો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વેપારીઓએ મોબાઈલ, વાહનો તથા ભંગારના ખરીદ વેચાણ અંગેના રજીસ્ટરો ફરજિયાત રાખવા તેમજ ગ્રાહકના માન્ય ઓળખ દસ્તાવેજો એટલે કે આઈડી પ્રૂફની સંપૂર્ણ ચકાસણી કર્યા વિના કોઈ પણ મોબાઈલનો સોદો ન કરવો તેમજ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ફોન ખરીદ વેચાણ માટે આવે તો તેની માહિતી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી. આમ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટેની શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા મોબાઈલ, વાહન તેમજ ભંગારના વેપારીઓની જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુરત એસઓજી દ્વારા આ પ્રકારની ચેકિંગની કામગીરી ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવી કડક સૂચનાઓ પણ આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ટીલ ઇન્ડિયા ટીવી, સુરત. ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લેવેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે. ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.